ગુજરાતની 2022ની વિધાનસભાની ચૂંટણીમાં સુરતના કતારગામમાંથી હારેલા ગોપાલ ઇટાલિયા જ્યારે હવે 2025ની જે આ પેટા ચૂંટણી વિસાવદરની યોજાઈ તેમાં જીત્યા અને ધારાસભ્ય બન્યા, પરંતુ હવે જ્યારે સુરતની અંદર તેમનું જબરદસ્ત સ્વાગત કરવામાં આવી રહ્યું છે, કારણ કે આજ સુરતીઓએ ક્યાંક જે ગોપાલ ઇટાલિયા કતારગામમાંથી ઉભા હતા ત્યારે એમના ઉપર ભરોસો નહોતો મૂક્યો ને તેઓની હાર થઈ હતી, અને જ્યારે એમણે ભાજપને સ્વીકાર્યા હતા તમામ લોકોએ, એ પછી હવે જ્યારે વિસાવદરની જનતા એમને ચૂંટીને મોકલ્યા છે અને હવે સુરતીઓને મળવા માટે આવ્યા છે, ત્યારે સુરતની સામે જે ગોપાલ ઇટાલિયા છે તેમણે પોતાના 2022ની નિષ્ફળતાની વાત કરી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। આપણે અવારનવાર જોયું છે કે જો માણસ સફળતા એમને જલ્દી મળી જાય છે અને એ જ સફળતાની અંદર જ્યારે એ સૌથી પહેલા નિષ્ફળ બન્યો હોય છે અને એમને જેટલા લોકોએ સપોર્ટ કર્યો હોય છે એ તમામ લોકોને જ્યારે માણસ છે તે સફળ બની જાય એ પછી એમને ક્યાંક ભૂલી જાય છે, અને આવું અવારનવાર આપણે જોયું છે। પરંતુ આ વખતે જ્યારે જે રીતે નિષ્ફળતાથી લઈ અને જેમને સફળતા મળી છે, ગોપાલ ઇટાલિયાએ 2022ની ચૂંટણીમાં કઈ રીતે નિષ્ફળતા મળી અને એમને એ જ નિષ્ફળતાને કઈ રીતે તેમને સફળતા તરફ આગળ ધપાવી છે તેમને લઈને જ્યારે વાત કરી છે, અને ખાસ કરીને કહી દીધું છે કે નિષ્ફળતાની સમયે ઘણા બધા લોકો તમારો સાથ છોડી દે છે, પરંતુ એ તમામ લોકોને પણ હું કહેવા માંગુ છું, અને એ જ સમય દરમિયાન જ્યારે નિષ્ફળતા મળી હતી જેમણે એમનો સાથ નથી છોડ્યો એ તમામ લોકોને યાદ કરતા સુરતની અંદર ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું છે તે સાંભળીએ। દોસ્તો, આ ચૂંટણીમાં આજે આપણે અહીંયા સફળતાનું સેલિબ્રેશન કરવા એકઠા થયા છે। ગોપાલ ઇટાલિયા જીતી ગયા, સફળતા મળી ગઈ, મજા આવી ગઈ, પણ સફળતાની ઉજવણી કરવા એકઠા થયા છે ત્યારે મારે મારી વાતની શરૂઆત નિષ્ફળતાથી કરવી છે। સફળતામાં તો મજા છે, અંગ્રેજીમાં એક કહેવત છે કે સક્સેસ હેઝ મેની ફાધર એન્ડ ફેલ્યુર ઇઝ એન ઓર્ફન। ગુજરાતીમાં એવું છે કે સફળતાના ઘણાય બાપ છે। સફળ થાવ તો બધા એમ કે મેં આ કર્યું હતું, મેં આ કર્યું હતું, અમે અંદર ખાને ટેકામાં હતા, અમે અંદરથી તમારી હારે જ હતા। સફળ થાવ તો દુનિયા આખી એમ કે મેં કર્યું, ફેલ જાઓ તો અનાથ। ફેલ્યુર ઇઝ એન ઓર્ફન, અનાથ છે। 2022ની વિધાનસભાની ચૂંટણીની પહેલા અમારા બધાની આમ આદમી પાર્ટીની એવડી મોટી મહેનત હતી, બધાને એમ લાગતું હતું કાંઈક થઈ જાય, અને કાંઈ નહીં થાય તો કાંઈ નહીં, ગોપાલ ઇટાલિયા ને ઈશુદાન ગઢવી ને 2-4 જણા બીજા જીતી જશે, આવું લોકોના દિલની અંદર ભાવના હતી। પરિણામ અલગ આવ્યું, ધાર્યું પરિણામ ન આવ્યું, બધો માહોલ વિખાઈ ગયો। જે માણસો અંદર ખાને હારેશું, બહાર હારેશું, આમ હારેશું, તેમ હારે, બધું ગાયબ અચાનક, અને નિષ્ફળતા આવી। ઈ સમયમાં કોણે આમ આદમી પાર્ટીને, કોણે અમને બધાને અને કોણે આખા ગુજરાતને સંભાળીને રાખ્યું એની નોંધ લઈને આજનું સેલિબ્રેશન, આજની ઉજવણી થવી જોઈએ। તેદી પાર્ટી ન ટકી હોત, તે દિવસે સંયમ ન હોત, ધીરજ ન હોત, હારને પચાવી જવાનું કાળજું ન હોત, તો આજે આ ઉજવણી ન હોત। અને એવા 2022ની ચૂંટણી પતી, નામ લેવા બેસીએ તો હંમેશા જીત ટીમની હોય। દુનિયાની કોઈ પણ યુદ્ધ હોય કે ક્રિકેટ હોય કે ધંધો હોય કે રાજનીતિ હોય, જીત હંમેશા ટીમની હોય, ટીમમાં કરોડો માણસો હોય। પણ 2022ની ચૂંટણીનું પરિણામ આવ્યા પછી આમ આદમી પાર્ટીને માનનીય શ્રી ઈશુદાનભાઈ ગઢવી અને માનનીય મનોજભાઈ સોરઠિયાએ સંભાળવાનું કામ કર્યું। એ દિવસે ઘણી નિરાશા હતી, હતાશા હતી, અનેક કાર્યકર્તાનું મનોબળ ડગી ગયેલું, મેણા મારવા વાળા માથે ચડી બેઠા હતા, હવે તમારું કાંઈ નહીં હાલે, પતી ગયું, આ પાર્ટીમાં કાંઈ નથી ને હાલો ભાજપમાં। ઘણા ખરા વૈયાઈ ગયા, ઘણાએ પાર્ટી બદલી નાખી, ચૂંટણી એક ચૂંટણી હાર્યા હતા, વેંડિયું કૂદી ગયા। પણ દોસ્તો, એ નિષ્ફળતાને પચાવી જઈને પોતાનો મજબૂત સંકલ્પ જે હતો ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનાવવાનો, એ સંકલ્પ ઉપર અડગ રહીને આમ આદમી પાર્ટીને ચલાવવાનું કામ અમારા 2 અડીખમ યોદ્ધા ઈશુદાન ગઢવી અને મનોજ સોરઠિયાએ કર્યું। નિષ્ફળતા આવે ત્યારે બધાય માથે ચડી જાય। જેણે જિંદગીમાં મત આપવા ન ગયા હોય એ તમને સંગઠન કેમ ચલાવવું એની સલાહ આપે। આમ નહોતું કરવાનું ને આમ કરવાનું હતું ને આને ફોન કરવાની જરૂર હતી ને આ બસ ને ઓલી બસ લાવવાની જરૂર હતી,
અહીંયા તમે ન મળ્યા એટલે આમ થયું, આ ભાઈને મળ્યા નહીં એટલે આમ થયું, આ કાપલીમાં આનો ફોટો નહોતો એટલે હારી ગયા. નિષ્ફળતા આવે ને તો સલાહનો થપ્પો લાગી જાય, ખટારા મોઢે સલાહ આવવા માંડે. સફળ થાવ તો એનો માણસ એમ કે બાકી આ બહુ બુદ્ધિશાળી માણસ છે. જ્યારે ગોપાલ ઇટાલિયા આજે વિસાવદરના ધારાસભ્ય બની ગયા છે અને સફળતા મળી ગઈ છે, ત્યારે એમણે તમામ લોકોને પોતાની નિષ્ફળતા પણ યાદ કરાવી છે. તેમને લઈને આપ શું માનો છો, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.